ઉદાહરણ નંબર 4 આકૃતિ આપેલી છે આપણને આ મુજબ, એમાં દર્શાવ્યા મુજબ દરેક બાજુ છે એ ડી લંબાઈની છે। આ ડી લંબાઈની દરેક બાજુ છે, એના શિરોબિંદુ પર 4 વિદ્યુત ભારો છે। એ પર પ્લસ ક્યુ છે, બી પર માઇનસ ક્યુ છે, સી પર પ્લસ ક્યુ છે અને ડી પર માઇનસ ક્યુ છે। આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો। એટલે પહેલા ક્વેશ્ચનમાં આપણે શોધવાનું છે કાર્ય, વિદ્યુત ભાર તંત્ર રચવા જરૂરી કાર્ય। અને આપણે જાણીએ છીએ કે આ કાર્ય એટલે બીજું કશું નહીં પણ એને આપણે કહેશું સ્થિત વિદ્યુત ઉર્જા અથવા તો વિદ્યુત સ્થિતિ ઉર્જા। ટોટલ કેટલા વિદ્યુત ભારો છે? 4 ખૂણા છે એટલે વિદ્યુત ભારો 4 થાય। એટલે તમને એક સિસ્ટમ મુજબ આપણે આ જોડ બનાવી નાખીએ। ટોટલ વિદ્યુત ભારો 1 2 3 4 કેટલી જોડ થાય? તો કે 1 1 1 2 ડાયરેક્ટ ખબર પડી જાય તો આ કરવાની જરૂર નથી। 1 2 1 3 1 4 2 1 2 2 2 3 2 4 3 1 3 2 3 3 3 4 4 1 4 2 4 3 4 4। હાલો, આમાં સરખા ન લઈ શકાય અને સરખાની નીચેનો ભાગે કાઢી નાખવાનો। આનું લોજિક આપણે સમજી લીધું। ટોટલ કેટલી થઈ? 1 2 3 4 5 અને 6 જોડ આપણે બનાવવાની છે। તો 6 જોડની કુલ ઉર્જા આપણે શોધવાની છે। હવે ABCD છે એના પ્રમાણે આપણે નામ લખવાના થાય। એટલે આપણે આ જે લીધું ને એના પ્રમાણે હું A ને 1 કહી દઉં, B ને 2 કહું, C ને 3 કહું અને D ને 4 કહું છું। તો ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ, ચાલો, AB પછી AC વત્તા AD, એના પછી BAR ન આવે કારણ કે રિપીટ થશે, BB નહીં આવે એટલે BC, BD પછી CD। ચાલો, હવે બધામાંથી આપણે સાદુરૂપ આપતા જઈએ અને એક પછી એક મૂલ્યો લેતા જઈએ। પહેલા માટે શું થશે? K। ચાલો, A પરનો વિદ્યુત ભાર પ્લસ Q અને B ઉપરનો માઇનસ Q, એટલે Q માઇનસ Q। A અને B વચ્ચેનું અંતર, તો કે A અને B વચ્ચેનું અંતર આપણને તમામ બાજુઓ માટેના અંતરો D વડે દર્શાવીને આપેલા છે। એટલે આપણે સીધા અંતર તરીકે લેશું D વત્તા A અને C। આ A છે, આ C છે, એના માટે વાત કરીએ તો કે A ઉપર ધન વિદ્યુત ભાર, C ઉપર ધન વિદ્યુત ભાર। A અને C વચ્ચેનું અંતર કેટલું થાય? તો કે આ કર્ણ થશે ને, આ D છે ને આ D છે, તો √D² પ્લસ D², એટલે સાદુરૂપને અંતે બાકી વધશે √2D। એટલે અહીંયા લખીએ √2 × D। A અને D એક ધન એક ઋણ, કે Q માઇનસ Q, A અને D વચ્ચેનું અંતર સ્મોલ d, પછી B અને C એક ધન એક ઋણ, કે માઇનસ Q બે વચ્ચેનું અંતર D, B અને D બે ઋણ, કે માઇનસ Q કર્ણ, વિકર્ણ તરીકે અંતર કેટલું થશે? √2D। C અને D કે Q માઇનસ Q અપોન બે વચ્ચેનું અંતર કેટલું થશે? D। હવે ધ્યાનથી જોશો ને તો K અને બધામાં અંશમાં Q² છે, છેદમાં D, બ્રેકેટ છૂટો પાડીએ। ચાલો, અહીંથી બાકી શું રહે છે? -1। પછી અહીંયા બીજા સ્ટેપમાં તો કે +1/√2,
પછી અહીંયા -1, અહીંયા -1, અહીંયા માઇનસ માઇનસ +1 છેદમાં √2, અહીંયા -1, આટલું બાકી રહ્યું. 1, 2, 3 અને 4 વખત માઇનસ આવ્યું. હવે કેની બદલે જનરલી 1/4πε0 લખે છે, એટલે 1/4πε0 q²/d -4, 4 વખત -1, 2 વખત 1/√2 આવ્યા. આ આન્સર થયો. હજુ આપવું હોય તો જો આનો છેદ ઉડાડી શકાય તો આવું થશે 1/4πε0 q²/d √2 -4. તો આપણે જ્યારે આ તંત્ર રચવું હોય ત્યારે આટલું કાર્ય કરવું પડે. એટલે પહેલા પ્રશ્નનો આપણે જવાબ આપ્યો કે આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે, મેળવવા માટે જરૂરી કાર્ય કેટલું. બીજા પ્રશ્ન ઉપર આવીએ. 4 વિદ્યુતભારોને તે શિરોબિંદુ પર જકડી રાખીને વિદ્યુતભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવું છે. વિદ્યુતભાર Q0 ને ક્યાં લાવવું છે? ચોરસના કેન્દ્ર પર. હું કાઢી નાખ, અહીંયા લાવવું છે. તો એ ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે એના માટે વધારાનું કેટલું કાર્ય જરૂરી છે? Q0 ને ક્યાંથી લાવવાનું છે? શિરોબિંદુ પર જકડી રાખી Q0 ને ચોરસના કેન્દ્ર પર. ક્યાંથી? તો કે કાંઈ નથી કીધું એટલે સમજવાનું, અનંત અંતરેથી. આપણે એના કેન્દ્ર પર અહીં લાવવું છે, તો ત્યાં કેટલું કાર્ય કરવું પડે એ આપણે શોધવાનું છે. તો Q0 પર લાવવા માટે કરવું પડતું કાર્ય. તો આપણે હવે બીજા ક્વેશ્ચનના સાદુરૂપ ઉપર આગળ વધીએ. તો બીજા ક્વેશ્ચન માટે લખીએ બી. Q0 ને કેન્દ્ર પર લાવવા જરૂરી કાર્ય. અને કાર્ય કીએ એટલે આપણે એ સમજવાનું જ થાય કે અહીંયા વાત કોની છે? સ્થિતિ ઉર્જાની. તો સ્થિતિ ઉર્જા U = Q × V. U વિદ્યુતભાર કયો છે? Q0. વિદ્યુત સ્થિતિમાન કોનું આવે? તો ટોટલ કેટલા વિદ્યુતભારો Q0 પહેલાં હાજર છે? 4 વિદ્યુતભારો છે. A, B, C અને D. આ પહેલેથી ઓલરેડી હાજર છે, એટલે એનું સ્થિતિમાન શોધવું પડે. ક્યાં? કેન્દ્ર પાસે. હવે કેન્દ્રને ધારો કે હું O નામ આપી દઉં, તો એનું સ્થિતિમાન O પાસે, Vનું સ્થિતિમાન O પાસે, C પાસે જે વિદ્યુતભાર છે એનું સ્થિતિમાન O પાસે, અને D પાસે જે વિદ્યુતભાર છે એનું સ્થિતિમાન O પાસે. અને બિંદુવત વિદ્યુતભાર માટે V = KQ/R, અથવા તો Kની બદલે 1/4πε0 Q/R. Q0 કે એ પરનો વિદ્યુતભાર Q. હવે આપણે આ અંતર લેવાનું છે. આગળની ગણતરી યાદ હોય તો આ ટોટલ અંતર કેટલું થયું હતું? તો કે આ ટોટલ અંતર થયું હતું √2 × D. આ એનું અડધું છે, એટલે આ કેટલું થાય? તો કે √2 × D ભાગ્યા 2, એટલે એક √2 કેન્સલ, એટલે બાકી શું વધશે? D/√2. ચાલો, એ મુજબ D/√2 પ્લસ B પરનો વિદ્યુતભાર -Q. અંતર તો એને એટલું જ લેવાનું થશે ને, D/√2 પ્લસ C માટે વિદ્યુતભાર ધન KQ. અંતર એને એટલું જ થશે, D/√2 પ્લસ D માટે K વિદ્યુતભારનું અંતર તો એને એટલું જ થશે, D/√2. ચાલો, હવે -KQ D/√2 -KQ D/√2 કેટલી વખત આવ્યા? 2 વખત આવ્યા. એવી જ રીતે KQ D/√2 અને KQ D/√2 આ 2 વખત આવ્યા. હવે
સામાન્ય સાદુરૂપ આપણે આપવાનું છે. Q0 કોમન, KQ કોમન, D/√2 છેદનો છેદંશમાં એ પણ કોમન. તો બાકી સાદુરૂપ આપણે આપવાની વાત આવે તો આમાંથી શું બાકી વધ્યું? 1, આમાંથી -1, આમાંથી 1, આમાંથી -1, 1 - 1, 1 - 1, 0. ચારેય વિદ્યુતભારો એવી રીતે ગોઠવાયેલા છે કે એનો ટોટલ સરવાળો કરીએ એટલે આ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન 0 થાય છે. અને એને કારણે આપણે કોઈ પણ વિદ્યુતભારને લાવી તો કાર્ય કરવું પડતું નથી. ચાલો નેક્સ્ટ દાખલા નંબર 2.5 ઉપર આગળ વધીએ. ઉદાહરણ 5માં 9, -9 0 0 અને +9 0 0 સ્થાનોએ બે વિદ્યુતભારો 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ આ મૂકેલા છે. તો એની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવાની છે. ચાલો પેલો ક્વેશ્ચન એ બે બિંદુઓ આપણે દર્શાવી દઈએ. આ બિંદુ છે A, આ બિંદુ છે B. માહિતીને આપણે પહેલાં દર્શાવીએ. આ જે યામ છે એને હું કહી દઉં છું R1 = -900 સેન્ટીમીટર અને બીજું છે R2 900 સેન્ટીમીટર. હવે 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ. અહીંયા જે વિદ્યુતભાર છે 7 માઇક્રોકુલમ છે અને અહીંયા છે -2 માઇક્રોકુલમ છે. તો સ્થિત વિદ્યુત ઉર્જા શોધવાની છે. ચાલો હવે એના સૂત્રની વાત કરીએ પછી આપણે નક્કી કરીએ કે કયા સમીકરણનો ઉપયોગ કરશું. સ્થિત વિદ્યુત ઉર્જા, બે જ વિદ્યુતભાર છે 1 અને 2. બેઝિક સમીકરણ થાય KQ1 Q2 / R12. તો Q1 અને Q2ના કિંમતો તો છે જ. હવે આપણે R1 અને R2 વચ્ચેનું અંતર માત્ર મૂલ્ય જ જોઈએ છે. તો જો તમને ડાયરેક્ટ ખબર પડી જાય તો વેલ એન્ડ ગુડ, કારણ કે જો આમાંય માત્ર એક શ્યામ જ છે અને આમાંય માત્ર એક શ્યામ છે. હવે આ -9 થી +9 જા એટલે કેટલું થાય? તો કે -9 થી 0 અને 0 થી +9 કેટલું થયું? ટોટલ 18. આ રીતે શોધતા આવડે તો વેલ એન્ડ ગુડ, અથવા આપણે સીધું ને સાદું સિમ્પલ એવું કરી શકીએ R2 - R1. ચાલો R2 કેટલા છે? 900 માઇનસ R1 કેટલા છે? -900. 9 - -9 એટલે કેટલા થયા? 18. 0 માંથી 0 0, 0 માંથી 0 0. તો મૂલ્ય કેટલું થયું? તો કે R12 મૂલ્ય થાય √18² + 0² + 0² = 18 સેન્ટીમીટર. હવે તમને એમ થાય કે R1 - R2 કર્યું તો માઇનસ આવે ને, પણ આપણે માત્ર મૂલ્ય જ જોઈએ છે એટલે માઇનસ આવે તોય નીકળી જવાનું છે. ચાલો તો U12 K તરીકે 9 × 10⁹, પછી Q1 અને Q2 માટે 7 × 10⁻⁶, -2 × 10⁻⁶, છેદમાં 18 સેન્ટીમીટર છે એટલે મીટરમાં ફેરવો એટલે 0.18 આટલા જૂલ. MCQ જેવો આમ તો દાખલો હતો. આટલા જૂલ બંનેના તંત્રની ઉર્જા થશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. આ બે વિદ્યુતભારોને એકબીજાથી અનંત અંતર સુધી છૂટા પાડવા માટે, એકબીજાથી અનંત અંતર સુધી છૂટા પાડવા છે તો કેટલું આપણે કાર્ય કરવું પડશે? B. અનંત અંતરે લઈ જવા જરૂરી કાર્ય. હવે આનો સિમ્પલ અર્થઘટન કરીએ ને એટલે શું થાય? તો કે પ્રારંભિક સ્થિતિ એટલે શું? તો કે પ્રારંભિક સ્થિતિ એટલે બે વચ્ચેનું અંતર 18 સેન્ટીમીટર થાય. ટૂંકમાં જે પેલો પ્રશ્ન હતો એના મુજબ થાય. અનંત અંતર,
અંતિમ સ્થિતિ એટલે હવે R12 કેટલા ઇન્ફાઇનાઇટ, તો આને R12 ડેસ્ક કહી દો. તો કેટલું કાર્ય કરવું પડે? W ડેલ્ટા U U ડેસ્ક માઇનસ U ડેસ્ક તરીકે K Q1 Q2 અપોન R12 ડેસ્ક K Q1 Q2 અપોન R12. હવે R12 ડેસ્ક છે એને બદલે ઇન્ફાઇનાઇટ, કોઈ પણના છેદમાં ઇન્ફાઇનાઇટ એટલે 0 માઇનસ આનો જવાબ તો તમે એમાં મેળવેલો જ છે, પ્રશ્ન નંબર એ છે એના મુજબ જ થાય. આટલા જૂલ કાર્ય કરવું પડશે. નેક્સ્ટ ત્રીજા ક્વેશ્ચનની વાત કરીએ. ધારો કે આ વિદ્યુત ભારોના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર A ઇન્ટુ 1/r², જ્યાં એની કિંમત અચળાંક છે આ મુજબ લેવાની છે. તો આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી હશે? એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પહેલાં બેમાં હાજર નહોતું, ગેરહાજર હતું. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે તો શું થશે? મૂકવામાં આવે તો એની તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો ત્રીજો જે ક્વેશ્ચન આપણે ગણવાનો છે એ છે બાહ્ય ક્ષેત્રની હાજરીમાં ઉર્જા મેળવવાની છે. અને જ્યાં બાહ્ય ક્ષેત્ર તરીકે આપણને આપેલું છે E ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ 1/r². એટલે સિમ્પલી આપણે લખી શકીએ A/r². તો વિદ્યુત સ્થિતિમાન Vનું સૂત્ર શું થાય કે V ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં માઇનસ E ડોટ dr. આને આપણે ધ્યાનમાં લેવું પડે. માઇનસ A/r² dr માઇનસ A r⁻² dr. ચાલો ટૂંકાવું છું. r⁻², સંકલન શું થશે? r⁻1 ના છેદમાં -1, એટલે આ થઈ જશે છેલ્લું A/r. આ વોલ્ટેજ Vનું સૂત્ર થાય. બરાબર છે. હવે બાહ્ય સ્થિતિ ઉર્જા કીધી છે બાહ્ય ક્ષેત્રની હાજરીમાં, એટલે U તરીકે સીધું ટોપિક નંબર 2.8.2 નું સમીકરણ વાપરો, ચાલશે. જો Q1 ને કારણે V ઓફ R1 વત્તા Q2 V ઓફ R2 વત્તા K Q1 Q2 R12. હવે એમાં આ સેક્શન તો શું છે એ મુજબ જ છે. રેડી? ચાલો Q1 તરીકે આપણે કોને કીધા છે? આ Q1 છે, આ Q2 છે. V ઓફ R1 V તરીકે શું મૂકવાનું? A. એટલે સૂત્ર તરીકે હું અહીંયા લખું Q1, કિંમત હું નથી લખતો અહીંયા. હવે V ઓફ R1 ની બદલે શું લખવાનું? તો કે અહીંથી લખવાનું A/R1 વત્તા Q2 V ઓફ R2, એના માટે શું લખવાનું? A/R2 વત્તા આ જે સેક્શન છે એ. ચાલો Q1 ને Q2 છે એ તરીકે કિંમત આપી છે, R1 ને R2. R1 અને R2 ની કિંમત લખવાની છે. ચાલો R1 નું મૂલ્ય શું થશે? તો કે આના પરથી √9² + 0² + 0² કેટલા થાય? 9 જ થાય ને. અને આનું પણ એ જ થશે 9 સેન્ટીમીટર. એને મીટરમાં ફેરવીને અહીંયા મૂકવાના, એટલે 9 સેન્ટીમીટર હોય તો 0.09 મીટર. એ કિંમત અહીંયા મૂકો, સાદુરૂપ આપો, જે સમીકરણ અથવા આન્સર આવે એકમ થશે જૂલ. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. દાખલા નંબર 6. એક દ્રવ્યના અણુને 10⁻29 સેન્ટીમીટર જેટલી કાયમી ડાયપોલ ચાક માત્રા છે.
કુલમ ઇન્ટુ મીટર જેટલી ડાયપોલ ચાર્જ માત્રા છે, એના 1 મોલ જથ્થાને 106 વોલ્ટ પ્રતિ મીટરનું મૂલ્યનું પ્રબળ ક્ષેત્ર લગાડવામાં આવે છે. એટલે પહેલાં તો ડેટાને આપણે અહીંયા લિસ્ટિંગ કરીએ. ડાયપોલ મોમેન્ટ પી કેટલી 10⁻⁻20 કુલમ ઇન્ટુ મીટર. 1 મોલ જથ્થો 1 મોલ એને વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે છે 106 વોલ્ટ પ્રતિ મીટર. ક્ષેત્રની દિશા એકાએક 60 ડિગ્રીના કોણ જેટલી બદલવામાં આવે છે. થીટા છે એ 60 ડિગ્રી થઈ જાય છે. ક્યાંથી? તો કે એવું નથી કીધું, એટલે આપણે લખીએ 0 થી 60 ડિગ્રી થઈ જાય છે. ક્ષેત્રની દિશા એકોએક 60 ડિગ્રીના કોણે બદલવામાં આવે છે. આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્મા, મુક્ત થતી એટલે વ્યય કહેવાય, ઉષ્મા એટલે વ્યય ની ગણતરી કરવાની છે. એટલે બે સ્થિતિ છે, પ્રારંભિક 0 અને અંતિમ 60. તો મુક્ત થતી ઉષ્મા એટલે શું? ઇઝ ઇક્વલ ટુ સ્થિતિ ઉર્જાનો વ્યય. કેટલો થાય? તો કે અંતિમ 60 ડિગ્રીએ અને પ્રારંભિક કેટલા હોય? 0 ડિગ્રીએ. ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ઈ કોસ 60 માઇનસ પીઈ કોસ 0 માઇનસ પીઈ કોમન, અથવા અહીંયા કિંમત મૂકીએ. કોસ 60 એટલે કેટલા? 1/2 માઇનસ પ્લસ પીઈ કોસ 0 કેટલા? 1. સાદુરૂપ શું થશે? PE/2. ચાલો, વિદ્યુત ક્ષેત્ર તો આપેલું છે, પણ આ એક અણુ છે એટલે અહીંયા લખીએ. આ મોમેન્ટ કેટલી છે? તો કે 1 અણુ માટે છે. હવે 1 મોલ જથ્થો છે એટલે પેલું કામ આપણે અહીંયા ટોટલ ડાયપોલ શોધવાનું કરવાનું છે. ટોટલ કેટલું થાય? તો કે 1 મોલ એટલે કેટલા અણુ થાય? એવોગ્રેડો અંક જેટલા થાય. અને 1ની ડાયપોલ મોમેન્ટ સ્મોલ પી જેટલી છે. એટલે આપણે અહીંયા ટોટલ તરીકે શું મૂકવું પડે? તો કે પી તરીકે Na ગુણ્યા 10⁻29. વિદ્યુત ક્ષેત્ર માટે આપણને કિંમત આપેલી છે 106/2. આ કિંમત મૂકો, જે આન્સર આવે એ જૂલમાં. આટલી ઉર્જા અંતિમ છે ને આટલી પ્રારંભિક છે, એ બે વચ્ચેનો તફાવત છે એ શું થઈ ગયું હોય? વ્યય. અને વ્યય કયા સ્વરૂપે થયો હોય? ઉષ્મા ઉર્જા સ્વરૂપે. તો આ રીતે આપણે ઉર્જાની મદદથી વ્યય થયેલી ઉષ્મા પણ શોધી શકીએ.